હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રીમાયર એનર્જીસના એન્કર લિસ્ટની ચર્ચા કરીશું, જે ગઈકાલે રાતે અપડેટ થઈ હતી. તો કોણે કેટલું ઇન્વેસ્ટ કર્યું છે? તો ઇન્વેસ્ટરો તરફથી 846 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં ફોરેન ઇન્વેસ્ટર્સ બહારના ઇન્વેસ્ટરોમાં કોનું નામ છે? તો નોમુરા ફંડ્સ, બ્લેક રોક ઇન્સ્ટિટ્યુશનલ ટ્રસ્ટ, પછી ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ, પછી મોર્ગન સ્ટેનલી જેવા બિગ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આપણા ડોમેસ્ટિકમાં નામ છે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસી, નિપોન લાઈફ, પછી કોટક મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ જેવા બિગ નામે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કે એન્કર લિસ્ટ સારી આવી છે, એટલે કે આઈપીઓ સેફર સાઇડ થઈ ગયો છે. એની સાથે સાથે આજે આઈપીઓનો ફર્સ્ટ ડે હતો. તો ફર્સ્ટ દિવસે કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તે આપણે જાણી લઈએ. તો ફર્સ્ટ ડે ક્યુઆઈબી દ્વારા જે ફાઇનલ દિવસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તેમનું હજી 0.04 ગણા ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. જ્યારે એનઆઈએસનું ઓવરસબસ્ક્રાઇબ થઈ ગયું છે 5.53 ગણું, જેમાંથી બિગ એચએનઆઈએ 5.86 અને સ્મોલ એચએનઆઈએ 4.88 ગણું ભરી દીધું છે. જ્યારે રિટેલરે ઓલમોસ્ટ 2 ગણો જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે. 2 ગણો એટલે કે બેમાંથી એકને આઈપીઓ લાગવાનો ચાન્સ હાલની કન્ડિશનમાં બન્યો છે. હજી આના 2 દિવસ બાકી છે. હવે આજની માર્કેટ જે અપટ્રેન્ડમાં હતું એના કારણે જીએમપીમાં પણ ઉછાળ આવ્યો છે. તો હવે આપણે જીએમપી ચેક કરી લઈએ. જેવી રીતના કે પ્રીમાયર એનર્જીસનો આઈપીઓ સૌપ્રથમ 330 રૂપિયા જીએમપી ચાલતું હતું, જે આજે વધીને 403 રૂપિયા પહોંચી ગયું છે. તો એનો મિનિંગ છે કે તમને એક લોટ ઉપર 13,299 રૂપિયાનું બેનિફિટ હાલની કન્ડિશનમાં બતાવે છે. જ્યારે કાલથી ઓપન થવાવાળો ઇકોસ મોબિલિટીનો આઈપીઓ પહેલાં તેનું પ્રીમિયમ 141 હતું, જે હાલમાં વધીને 181 થઈ ગયું છે. તો એના કારણે તેના એક લોટ ઉપર પ્રોફિટ 7,964 રૂપિયા હાલની કન્ડિશનમાં બતાવે છે. ત્રીજો ફ્યુચરમાં આવનારો આઈપીઓ બાઝાર સ્ટાઇલ રિટેલ, જેનું પ્રીમિયમ 95 રૂપિયા ચાલતું હતું, તો આજે વધીને હાઈએસ્ટ 141 રૂપિયાએ પહોંચી ગયું છે. એટલે પર લોટનું બેનિફિટ એમાં કેટલું બતાવે છે? 5,358. જીએમપી એક અંદાજિત લિસ્ટિંગ પ્રાઇસ છે, એટલે પૂરેપૂરું એના ભરોસે ના રહેવું. કંપનીના પોટેન્શિયલ, એની બેલેન્સ શીટ અને એનું ફ્યુચરમાં શું ગોલ છે એના બેઝ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમને આવા જીએમપીના અપડેટ, આઈપીઓના અપડેટ મળતા રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો.